નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરીએ ગરીબ પિતા વગરની દીકરીને કરિયાવરમાં શું દેવું, માં સાથે બનેલ સત્ય ઘટના। આઝાદી મળ્યાનો શરૂઆતનો સમય હતો। ગામડાઓની શકલમાં કશો ફરક પડ્યો નહોતો। એમાંય વળી તામિલનાડુનું સાવ નાનું એવું ગામ જ્યાં કોડું સિવાય કોઈ 8 ધોરણથી ઉપર ભણ્યું નહોતું। કોંડુ વાંચી લખી શકતો, હિસાબ કરી શકતો, એટલે ગામ આખામાં એનું નામ હતું। વળી છોકરો સ્વભાવે પણ સરળ, બધાને ખપ લાગે, તેથી જ તો બાજુના ગામ સુધી તેની ખ્યાતિ પહોંચેલી। ગામના મુખીએ એને ઝૂંપડે આવી અને કીધેલું, કોડુ, મપ્પીલાઈના શાહુકારની દીકરી માટે મેં તારી વાત ચલાવેલી। રવિવારે સવારની બસમાં છોકરી જોવા જવાનું છે। હું તારી ભેગો આવીશ, વહેલો તૈયાર થઈ રહેજે। હકીકતમાં છોકરા છોકરીના છોકરા ગોઠવી આપીને મુખી દલાલ મેળવતા। બંને પાર્ટીની આર્થિક સ્થિતિ જોઈ અને મુખી કમિશનની રકમ નક્કી કરતા। એ જાણતા હતા કે કોંડુના ઘરેથી તો કંઈ ખાસ મળે એમ નહોતું, પણ સામી પાર્ટી ખાસી મામલતદાર હતી, એટલે એમણે 200 રૂપિયા મળવાની ગણતરી રાખેલી। મુખી સરસ મજાની ધોતી પહેરી અને આવી પહોંચ્યા। એમણે જોયું કે કોંડુએ એક સાવ મામૂલી ખમીસ પહેરેલું અને પગમાં રબરની ચપ્પલ પહેરેલી, પણ એમને થયું કે વાંધો નહીં, છોકરીના બાપા પાસે કોંડુની હોશિયારીનું એવું વર્ણન કરીશ કે એ પાણી થઈ જશે। મપ્પીલાઈ ઉતરીને હજી બસમાંથી નીચે પગ મૂક્યો ત્યાં તો શાહુકારનો મુનીમ આવી પહોંચ્યો। આવો આવો કરીને એને સત્કાર કર્યો। એ સાથે મુખી ખુશ થઈ અને એની સાથે ચાલવા ગયા, પણ એણે કહ્યું, શ્રીમાન, વાત જાણે એમ છે કે શેઠજીએ કહેવડાવ્યું છે કે આપ બપોરે 1 વાગ્યા પછી બંગલે પધારજો, ત્યાં સુધીનું ચોઘડિયું સારું નથી। આપના ભોજનની વ્યવસ્થા ત્યાં જ રાખી છે, એટલે એ પ્રમાણે પહોંચી જજો। ભલે મોઢું હસતું રાખ્યું, પણ મુખીને આ વાત આફત જેવી તો લાગી જ। કોંડુ પણ જરા ખીજાઈ અને બોલ્યો, આ તો કેવું વિચિત્ર કહેવાય, હજી તો 10:30 વાગ્યા છે। 1 વાગ્યા સુધી આ અજાણ્યા ગામમાં આપણે ક્યાં જશું? ખસિયાણું હસતા મુખીએ કહ્યું, પણ એ બિચારા શું કરે? સારા કામ માટે કાળ કે છલ સોગડિયામાં તો ન જ જવાય ને? દિવસમાં આ એક જ બસ આવે છે, એટલે આપણે વહેલા આવી જવું પડ્યું। એ તો ઠીક, પણ હવે આપણે શું કરવાનું? અને સાથે હું સાથે હો તો પછી તારે કોઈ ચિંતા કરવાની જરૂર નહીં। તને બીજી એક છોકરી બતાવું। બીજી છોકરી? શા માટે? આપણે તો જેને જોવાનું નક્કી કરીને આવ્યા છીએ એ જ જોવાની ને? તું જરાય સમજતો નથી કોંડુ। એક પંથને 2 કાજ થઈ જાય તો એમાં વાંધો શું છે? વળી આપણો સમય પણ પસાર થઈ જાય। પીળા દાંત દેખાડતા મુખી હસીને બોલ્યા। એ કોંડુને જરાય ન ગમ્યું। પોતાની નામરજી બતાવતા એણે કહ્યું, આવી રીતે અમસ્તા જ કોઈની દીકરીને જોવા જઈએ એ મને તો ઠીક નથી લાગતું। આજકાલના છોકરાઓ તો એકની સાથે નક્કી કરતા પહેલાં કેટલી છોકરીઓ સાથે જુએ। અરે, આપણે એક માટલું લેવું હોય તો ટકોરા મારીને લઈએ છીએ, હે કે નહીં? તો આ તો જીવનભરનો સવાલ છે ને હું ક્યાં તને હા પાડવાનું કહું છું। ચાલ, એ બહાને ચા પીવા તો મળશે। બિલકુલ ઈચ્છા ન હોવા છતાં કોંડુને ઘસડાવવું પડ્યું। તેઓ તૂટેલા ફૂટેલા ઝૂંપડા પાસે પહોંચ્યા ત્યાં કૂવામાંથી પાણી ભરી રહેલી સ્ત્રી તેને જોઈને દોડી આવી। એ જાણતી હતી કે આ બાજુના ગામના મુખી છે। માનપૂર્વક આવકારતા તેણે કહ્યું, આવો આપા, આજે મારા ઝૂંપડે તમે પધાર્યા, બેસો બેસો। તારી દીકરી છુપી કેમ દેખાતી નથી? એ તો કપાસના ખેતરમાં કામે ગઈ છે, હમણાં બોલાવું, કહેતા તેણે ફાટેલી સાડીના છેડાથી આંખ લૂછીને કહ્યું, જુઓ ને અપ્પા, બધું સારું હતું,
પણ છુપીના બાપુ જતા રહ્યા પછી અમારી મા દીકરીની જિંદગી મુશ્કેલ થઈ ગઈ છે. હું ઘરની બહાર નીકળી ન શકું તે દીકરીની કમાણી ખાવી પડે છે. એક નાના છોકરાને એણે છુપીને બોલાવવા મોકલ્યો ને પોતે ચા બનાવવા ગઈ. દૂધ વિનાની ગોળવાળી ચા બની ત્યાં સુધીમાં છુપી આવી ગઈ. ઘરમાં અજાણ્યા લોકોને બેઠેલા જોઈ એ સીધી રસોડામાં મા પાસે ગઈ. એટલી વારમાં કોંડુએ જોઈ લીધું કે એ આખી પરસેવાથી લથપથ હતી ને એણે સાવ રંગ ઉપટી ગયેલી સાડી પહેરી હતી. અંદર જઈ રહેલી મા દીકરી વચ્ચેની ગપસૂપ જરાતરા બહાર સંભળાતી હતી. ના માં, મારે તને મૂકીને ક્યાંય નથી જવું. ના કહી દે એ લોકોને. એમ ના કહેવાય ગાંડી. રડવાનું બંધ કરી ને જરા પાવડર લગાડ, વાળ સરખા ઓળ અને 2 પલાવલામાં છા લઈને બહાર જા. એ છા દઈ ને આવી ત્યારે પરસેવાને કારણે એણે લગાવેલો પાવડર ચહેરા પર ફૂટી નીકળ્યો હતો. કોંડુના હાથમાં ચા આપતા એના હાથ ધ્રુજતા હતા. ઘડીભર એની આંસુ ભરેલી આંખો કોંડુની આંખ સાથે મળી. આટલી ક્ષણ માત્રમાં એની આંખમાં રહેલી સચ્ચાઈ કોંડુને સ્પર્શી ગઈ. ચા આપી અને છુપી તરત જ ચાલી ગઈ. એની મા મુખીની સામે નીચે જમીન પર બેઠી ને કહેવા લાગી, મુખી અપ્પા, તમે છુપીને જોવા આવ્યા છો એ હું સમજી ગઈ, પણ પહેલાં જ ચોખવટ કરી દઉં કે દીકરીને કરિયાવરમાં આપવા માટે મારી પાસે એક જોડી બુટ્ટી અને એક નાનકડી નથ સિવાય કશું નથી. હા, આમ તેમથી ઉછીના લઈ અને 4-5 જોડી લુગડા આપીશ ખરી. અને ત્યાંથી નીકળીને મુખીએ કહ્યું, સાવ ભૂખડી બારસબાઈ, એ શું એ સમજતી હશે કે તું એની છોકરીને પરણીશ? ચાલ હવે, સમય થઈ ગયો છે. શાહુકાર આપણી રાહ જોતા હશે. આપણું ખરું ઠેકાણું તો એ જ છે. ના મુખી કાકા, મને મારું ઠેકાણું મળી ગયું. મારી પસંદગી તો દૂધ વિનાની ચા અને છુપીની આંખોમાં રહેલી સચ્ચાઈ જ છે. હવે મારે ક્યાંય નથી જવું. ચાલો વળતી બસમાં ઘરે જઈએ. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.